ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ. સ્વાધ્યાય ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. એમાં પહેલો પ્રશ્ન, પ્રાચીન ભારતના વારસાની માટીકલા સમજાવો. એનો જવાબ આવશે, ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા. એ સમયે રમકડા, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણના મિશ્રણ કરીને લીપવામાં આવતી. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારોમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. 2. ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે તે સ્પષ્ટ કરો. પ્રાચીન ભારતના લોકો પોતાની રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ, મથકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ઘમણો, પગરખાં, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા. આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચપ્પલ, ચામડાના પાકીટ પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબૂક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા. સંગીત રત્નાકરનો પરિચય આપો. જવાબ. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે. તેઓ દેવગિરીમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. પ્રશ્ન 4. કથકલી નૃત્ય વિશે સમજ આપો. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિશ્રી વલ્લભથોડ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમત વગેરેનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે. પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાય. તેનો પાત્રનો ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલું, નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રાપ્તિ સમજાવો. નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ નૃપ પરથી થઈ છે. નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. ભારતમાં કુચીપુડી, મણિપુરી, ભરતનાટ્યમ, કથક, કથકલી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત છે.
પહેલું, કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે. કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યોની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે. તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને નૃત્ય કરે છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તક અને નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે. બીજું, મણિપુર નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. મણિપુરની આ નૃત્ય કલાને જીવંત રાખી છે. મણિપુર નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણિયો અને રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે. આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. ત્રીજું, ભરતનાટ્યમ. ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે. તેનું ઉદ્ભવ સ્થાન તાંજોર જિલ્લો ગણાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે. ચોથું, કથક. કથકના નામના કથા રહેલી છે. કથક કરે સૌ કથક કહાવે. આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથક નૃત્યોની કથાઓ પર આધારિત છે. પંડિત બિરજુ મહારાજા, સિતાર દેવી, કુમુદિની લાખ્યા વગેરે આ નૃત્ય કલાને જીવંત રાખી છે. કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથે જોડાયેલી છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. પાંચમું, કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. પ્રશ્ન 2, ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. ગરબા શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નવમ દરમિયાન ગરબા રમાય છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકાર નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડનાર અને ઝીલનારાઓ સૌ ઢોલના તાલે ગીત, સ્વર, તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય છે. પ્રશ્ન 3, ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી અંગે જણાવો. ભારતના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. ભારતમાં લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે. પ્રાચીન સમયના રાજા, મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા. વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીનાકારીના કલામાં મોખરા સ્થાને છે. ભારતમાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે. ભારત સરકારે 7,517 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે. કોહિનૂર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા. પ્રાચીન સમયમાં રાજા, મહારાજાઓ, અમીર ઉમરાવો, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે.
પ્રશ્ન 4. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો. જવાબ આવશે ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી દેવતાઓના રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્ય કરે છે. તેઓ નૃત્યોની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે. ડાંગના આદિવાસીઓ માળીના ચાળો તેમજ થાકિયા ચાળો જેવા નૃત્ય કરે છે. તેમના મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિત્રો સાથે થતા હોય છે. આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. ભીલ અને કોળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપણી નૃત્ય કરે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારિજાતની રચના પંડિત અહોબલે કરી હતી. બીજું, કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? કાંતણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન 3. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે? લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આર અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાય છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા હતા. તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા. પ્રશ્ન 4. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા? તેનો જવાબ આવશે ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. 5. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. પડતા વિના ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂગોળ, વાદ્ય અને સંગીત પ્રધાન નાટકો અને વિવિધ વેશ અને ભવાઈની વિશેષતા છે. પ્રશ્ન 4. દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. એમાં પહેલું, નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? તો જવાબ આવશે સી. મેઘદૂતમ. બીજું, વૈજયંતી માલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? તો જવાબ આવશે ડી. ભરતનાટ્યમ નૃત્ય શૈલી. ત્રીજું, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? જવાબ આવશે બી. સામવેદ. ચોથું, ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું છે? જવાબ આવશે ડી. અમીર ખુસરો. 5મું, ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? જવાબ આવશે એ. આદિવાસીઓનું નૃત્ય. 6ઠું, ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? જવાબ આવશે સી. આફ્રિકાના. 7મું, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ આવશે એ. 21 જૂન.